આજના માર્કેટની વાત કરી લઈએ તો 3 દિવસના ઘટાડા બાદ એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે અને ત્રણેય ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાયું છે. નિફ્ટીની ખાસ કરીને વાત કરી લઈએ તો જે હાઈ બન્યા હતા 24,847ના હતા, ત્યાંથી જુઓ 24,821ના સ્તરની પાસેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે. ઓલમોસ્ટ 0.5% વધુની અપસાઇડ નિફ્ટીના ફ્રન્ટ પર. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને તેજી સાથેનું ક્લોઝિંગ બનતું દેખાયું છે, એટલે ઇન્ડાઇસીસ સ્પેસિફિક એક સારી મૂવમેન્ટ આપણને આજના દિવસે બનતી દેખાઈ હતી. મિડ કેપ સ્મોલ કેપ આ બંને ઇન્ડાઇસીસમાં પણ એક સારી ખરીદદારી સાથેનું કામકાજ અને જો શરૂઆતી કામકાજ નેગેટિવિટી સાથેનું હતું, પણ ક્લોઝિંગ સમયે સ્મોલ કેપની ખાસ કરીને વાત કરી લઈએ 1% સુધીની પોઝિટિવિટી ત્યાં આપણને બનતી દેખાઈ હતી. તો આવામાં માર્કેટને જે સેક્ટરે સપોર્ટ કર્યો છે તેના પર નજર કરી લઈએ તો જુઓ સૌથી પહેલાં નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ છે, સારી વેબસાઇટ ત્યાં બનતી દેખાય. ઓલમોસ્ટ 0.2% તેજી સાથેનું કામકાજ નિફ્ટી ફાર્મા, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 1%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. આ સાથે જ નિફ્ટીના વધનારા શેર્સ પર નજર કરી લઈએ તો ત્યાં પણ જુઓ L&Tનું કાઉન્ટર છે, ઓર્ડર મળવાના સમાચારના લીધે એક પોઝિટિવ સેટઅપ અહીંયા બનતું દેખાયું હતું. રિલાયન્સ એશિયન પેન્ટ્સમાં પરિણામ બાદ એક સારી ખરીદદારી બનતી દેખાઈ હતી, તો આ ટોપ ગેનર આજે નિફ્ટીના બનતા દેખાયા હતા. પણ જે કાઉન્ટર ઘટ્યા છે, જે સ્ટોક ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો જો SBI લાઈફ, TCS ગઈકાલે પણ એક ઘટાડો હતો, આજે પણ વેચવાલી અહીંયા બનતી દેખાય. HDFC લાઈફ જેવા કાઉન્ટર 0.5%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. મિડકેપમાં જે એક્શન બનતું દેખાયું હતું તો ત્યાં કયા શેર્સે પરફોર્મ કર્યું છે તેના પર નજર કરી લઈએ. જો PI ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ એક સારી અપસાઇડ, ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ સારી તેજી સાથેનું કામકાજ 3.5%થી વધુની અપસાઇડ આ બંનેમાં બનતી દેખાઈ હતી. વિશાલ મેગા માર્ટ પણ ઓલમોસ્ટ 3%ની આસપાસનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું હતું. પણ ત્યાં જે કાઉન્ટર ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો SBI કાર્ડનું કાઉન્ટર પરિણામ બાદ અહીંયા એક વેચવાલી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. મઝગાંવ ડોકમાં પણ એક વેચવાલી પરિણામ બાદ આપણને આવતી દેખાઈ હતી અને પેટ્રોનેટ LNGની વાત કરી લઈએ તો ત્યાં પણ 2%થી વધુનો ઘટાડો આપણને આવતો દેખાયો હતો. તો ટોપ લૂઝર આ ખાસ કરીને મિડ કેપના આજના બનતા દેખાતા. પણ ઓવરઓલ વાત કરી લઈએ બજારનું સેટઅપ એક પોઝિટિવ બનતું દેખાયું હતું. છેલ્લા કલાકોમાં એક સારી તેજી સાથે માર્કેટ બંધ થયા છે.